મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મહાદેવ હર કેમ છે? આઈ હોપ સો તમે મજામાં છો. આપણે મોર્નિંગ તો ક્યારની સ્ટાર્ટ થઈ ગઈ છે ને આપણે લોકો રાખડી બંધાઈ આવ્યા હતા અને બાંધી દીધી. અને જો ભાઈ ક્રિશાબેન આવી ગયા છે આપણી સાથે. આપણે ગયા હતા મામાની ઘરે જલસા પાણી કર્યા અને બસ જો હવે આપણે નીકળી છીએ તુંગેશ્વર મહાદેવ. આજે સવારનો બ્લોગ કંઈ લેવાનો છે નહીં બિકોઝ બધા આખો દિવસ ઘરે હતા તો આવું કંઈક છે ને આવે છે. અત્યારે જો ભાઈ વરસાદના છાંટા પાછા આવી ગયા છે અને બસ આવું કંઈક છે. આપણે જઈએ છીએ તુંગેશ્વર મહાદેવ. જો ભાઈ હાલ આવી ગઈ ગુડ જો ભાઈ આ તુંગેશ્વર મહાદેવે તો હદ કરી જો. હવે માંડ પોઈચા હાલવાના. જો રાત પડી ગઈ છે અમે હજી પોઈચા નથી. ભાઈ નક્ષભાઈને મેં ખચકાવ્યા છે પાછળ ક્રિશાને કેવી રીતે તેડી છે અને બેન્ડ વજી ગઈ છે. જો ભાઈ ખડખંભાળિયા જેવો જ રસ્તો છે ટ્રેકિંગ વાળો. સ્ટેપ ઊંચા છે બહુ એટલા બધા દેખાશે નહીં. અને જો ભાઈ દર્શન તુંગેશ્વર મહાદેવ ભાઈ બધું વોટર. મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મહાદેવ કેમ છે? આઈ હોપ સો તમે મજામાં છો. જો ભાઈ આપણે મોર્નિંગ તો ક્યાંની સ્ટાર્ટ થઈ ગઈ છે. આજ સન્ડે છે તો બધાને હેપી સન્ડે. અને આજે મારો સન્ડે થોડોક આગળ બગડ થઈ ગયો છે કારણ કે થોડુંક લેટે થયું છે. 12 વાગી ગયા છે પણ રસોઈ હજી બધી બાકી છે અને ખાલી દાળનું કુકર થયું છે ને ભાત થયા છે. બે જ વસ્તુ થઈ છે. અને કાલે ફરીથી છે આપણે શ્રાવણ મહિનાનો સોમવાર 3rd. સો ધેન નક્ષભાઈ રહીએ છે તો એના માટે ને આપણા બધા માટે પતરીને એવું બધું તળ્યું. પતિકા તળ્યા છે અહીંયા થોડાક વધ્યા હતા તો એ પતિકા અને નીચે બુરખા તળ્યા છે. આટલા તળ્યા છે. અહીંયા ક્રિશાબેન માટે ફરીથી ભૂંગળા ને પાપડ ખીચીના. અહીંયા તરશું આપણે મમરા પૂરા થઈ ગયા છે તો સલી ઝીણી અને બસ રોટલી તળશું. અને આજનું મેનુ છે ભીંડાનું શાક, ભીંડા બટેટા કાંદા ને એવું. અને અહીંયા જો દાળ અમે કચકને રાખી છે. હવે બસ જો વઘારવાનું બધું બાકી છે અને બધું ઓલમોસ્ટ બધું બાકી છે એટલે લેટ જ થઈ ગયું છે. આપણે મેં કીધું હવે નાસ્તો છોકરાઓને દેવો જોઈએ. થોડીક વાર થાય ક્રિશાબેનને ભૂખ લાગે, થોડીક વાર થતા નક્ષબેન ભૂખ લાગે, થોડીક વાર થાય મને ભૂખ લાગે. તો ચાલો ફટાફટ રસોઈ કરી દઈએ આપણે. શાક સસરાનું શાક દાળ. ગુડ ઇવનિંગ કેમ છો? આઈ હોપ સો તમે જમાશો છો કે હમણાં બહુ આપણે બિઝી શેડ્યુલ ચાલે છે તો સવારથી નક્ષભાઈને લેશનમાં ટાઈમ મળ્યો નહીં કંઈ. અને આજે સ્કૂલ હતી મીટિંગ તો એમાં કંઈ ટાઈમ મળ્યો નહીં. અત્યારે સાંજનો ટાઈમ મળ્યો છે ને અત્યારે જો ભાઈ બનાવશું દૂધી સાબુદાણાની ખીર ફરીથી. 3rd મંડે શ્રાવણ મહિનાનો તો બધા એને હેપી મંડે શ્રાવણ મહિનાનો. અને જો ભાઈ મસ્ત આપણી તમને કલર દેખાતો હશે કે નહીં દેખાતો પણ મને મસ્ત દેખાય છે એકદમ લાઇટ ઓરિજિનલ દૂધની ખીર આપણી બનાવીને તૈયાર થઈ ગઈ છે. બસ જો થોડાક ડ્રાયફ્રૂટ અને આપણે એલચી જો ભાઈ આમાં કંઈ નાખ્યું છે એ આપણે નાખી દઈશું. અને જો ભાઈ આપણે બનાવવાની છે સાબુદાણાની ખીચડી. ફ્રેન્ડ્સ તો જો ભાઈ આપણી ખીર તો ઠંડી થવા મૂકી દીધી છે ફ્રીજમાં. અને ભાઈ બહેન જો બે રમે છે અને આવું કંઈક છે અત્યારનું. નક્ષભાઈ આ કુદાકા મારે છે ને જો ક્રિશા પાછળ જો ગઈ ટીના. આ જે વ્હાઈટ પાપડ છે ને જો આવા એટલા મસ્ત મેં બનાવ્યા છે ને એ થાય છે ને આ બધાને બહુ ભાવે. તો બધા કંઈક મારા સસરા કંઈક પાછા બનાવીને અને અત્યારે હવે ટાઈમ પૂરો થઈ ગયો. જો ભાઈ એટલા મસ્ત બને છે ને એટલે ઓલે વખતે થોડાક આપણે વધારે બનાવશું. જો ભાઈ મસ્ત બન્યા છે સાબુદાણાના પાપડ. જો
અરે વાગે છે પણ